કેમ છો મિત્રો? ફરી એક વખત અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડી બ્રાન્ચની અંદર આપ સૌનું ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે અત્યારે ઈ લર્નિંગ અભ્યાસક્રમ પૂરપાટે શરૂ થઈ રહ્યા છે. વિડીયો લેક્ચર એક પછી એક તમને મળી રહ્યા છે અને તમે બધા જ કાળજીપૂર્વક એનો અભ્યાસ કરી રહ્યા છો એ વાતનો આનંદ છે. તમે જાણો છો એ પ્રમાણે 11 સાયન્સની અંદર આપણે સેટ્સ એટલે કે ગણ પહેલું પ્રકરણ આપણે શરૂ કરી દીધું છે મિત્રો. 1.1 1.2ની વાતો કરી દીધી છે. 1.3ની વાત અત્યારે રનિંગ છે. 1.3માં આપણે ઘણી બધી વાત શીખ્યા. એક સૌથી અગત્યનો ટોપિક આપણે શીખ્યા છીએ ઉપગણ અને અંતરાલ. આ બે વસ્તુ બહુ જ અગત્યની છે. આજે એને કનેક્ટેડ ક્વેશ્ચન કરવાના છે. ઉપગણ એટલે શું આપણને ખબર છે કે ગણ એના દરેક ઘટક ગણ બીમાં સમાયેલા હોય તો એ અને બીનો ઉપગણ કહેવામાં આવે છે. ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલો હોય તો એ અને બીનો ઉપગણ કહેવાય. અને અંતરાલમાં પણ મિત્રો આપણે વિવૃત અંતરાલ, સવૃત અંતરાલ, અર્ધવિવૃત, અર્ધ સવૃત અથવા તો સવૃત વિવૃત અને વિવૃત સવૃત આવા અંતરાલો ભણ્યા હતા. અને આપણે એ બી વડે દર્શાવતા હતા, નાનો કૌંસ, અને આપણે સવૃત અંતરાલ એ બી વડે દર્શાવતા હતા. ખ્યાલ છે ને બધાને? આનો મતલબ એવો થાય કે એ અને બી આની સંખ્યા રેખા જ્યારે આપણે દોરીએ છીએ અને આજે આને કનેક્ટેડ દાખલા આવશે. આ બધા જે છે ને વાસ્તવિક સંખ્યાગણ આરના ઉપગણો જ છે. અંતરાલ એટલે બીજું કંઈ નહીં, વાસ્તવિક સંખ્યાગણ આરના ઉપગણો જ છે. બરાબર છે? વિવૃત અંતરાલ, સવૃત અંતરાલ. અહીંયા વિવૃત અંતરાલ હોય તો એ અને બીમાં આપણે પોલું ટપકું કરશું. આનો મતલબ એવો થાય કે એ અને બી આ અંતરાલમાં નથી, વચ્ચેની બધી કિંમતો આ અંતરાલમાં છે. અને સવૃત અંતરાલ હોય તો એ અને બી પણ લઈ લેશું. બરાબર છે? તો આવી રીતે આપણે વાત કરી હતી. એ સિવાય એક ઘાતગણ પાવર સેટ પી ઓફ એ, કે માની લો કે કોઈ પણ ગણના ઉપગણો આપણે બનાવ્યા કે એ અને બી છે તો આના કુલ ઉપગણો કેટલા બનશે? 4 બનશે. 2ની ઘાત પ્રમાણે કયા કયા? એક ખાલી ગણ, એક આને એ નામ આપી દીધું હોય તો એ પોતે, એક એકાકી ગણ અને એક બી. આવી રીતે બનશે. આ બધા ઉપગણોને મિત્રો એક ગણમાં મૂકી દઉં આવી રીતે તો એ જે બનશે એને કહેશું પાવર સેટ ઓફ એનો ઘાતગણ, તમામ ઉપગણોના ગણ. તો આટલી વાત આપણે સમજેલા છીએ, કરેલી છે. બરાબર છે? હવે એનાથી આગળની વાત મારે આજે તમને શીખવવાની છે. અને કઈ છે મિત્રો એ ખાસ શાંતિથી આપણે સમજશું જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે. આપણે ક્વેશ્ચન નંબર 3 પહોંચ્યા છીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં સેટ એ આપણને આવો આપ્યો છે. એક ઘટક છે, 2, પછી 3 અને 4 એની અંદર જ ઘટક તરીકે આપ્યા છે 5. આવું આપ્યું છે. અને આપણને એવું કીધું છે કે નીચેનામાંથી કયા વિધાનો 11 પ્રશ્નો નાના મોટા કરીને 11 પ્રશ્નો આપ્યા છે, કયા સત્ય છે કે અસત્ય કારણ સાથે જણાવવાનું છે. બરાબર છે? તો વારાફરતી દરેકને આપણે કહીએ. ગઈકાલે એક લેક્ચરમાં છેલ્લે અહીંયા દાખલો આવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે કઈ રીતની વાત થાય. માની લો કે એ બરાબર હું 1 2 3 લઉં છું તો એક જે છે એનો ઘટક છે. ઉપગણ છે ને એ દરેક સેટ હોય. ઉપગણ એટલે શું હોય? એ ગણ હોય તો જ એ વસ્તુ બને. છગડિયા કૌંસમાં એક આ બિલોંગ્સ ટુ નથી તો આ શું થશે? આ સબસેટ થશે. મેં એ વખતે વાત કરી હતી તમને. બરાબર? હજી એની સ્પષ્ટતા આજે આની અંદર થઈ જશે જેથી કરીને તમને કોઈ તકલીફ નહીં પડે. ઓકે? તો પહેલો જે ક્વેશ્ચન છે 3 4 સબસેટ એ. હવે જો પહેલાં આ પ્રશ્નને સમજીએ મિત્રો. અહીંયા એક ઘટક છે, એનો 2 ઘટક છે. આ 3 અને 4 આખો ભેગો થઈને એક ઘટક છે. ગણ આખો ઘટક છે. 5 જે છે એ ઘટક છે. તો 3 અને 4 જે છે એ કાયદેસર રીતે એનો એક ઘટક છે. તો આ વાત સત્ય નથી, અસત્ય. શું કામ? એનું કારણ તમને કહું. 3 4 એનો એક ઘટક છે. ભલે ભેગું હોય એમાં કોઈ ટેન્શન નથી. આખો એક જ સમજી લો. નાના બરાબર માની લો કે કોઈ સંકેત આપી દઉં પી,
બરાબર. તો આ આખા કોઈ ઘટક જ છે એનો. બરાબર. 3 4 એ સેટ નથી, ગણ હોય ને તો ઉપગણ થાય. 3 4 એ ગણ નથી, ખાસ આ સમજવાનું છે. ખાસ 3 4 ગણ અહીંયા આમ એકલું 3 4 તમને લખીને આપું તો આ ગણ જ છે, પણ અહીંયા આ પ્રશ્નને કનેક્ટેડ આ 3 4 જે છે અહીંયા ગણ થતા નથી, કારણ કે આ એનો ઘટક તરીકે આવેલો છે. બરાબર છે. આ ગણ નથી કન્ટેનિંગ 3 4. રેડી? એટલે અહીંયા આ ગણ નથી એવું કારણ ન લખવું તો પણ 3 4 એ એનો ઘટક છે, એટલે ઉપગણ નથી. બરાબર છે. બીજો વાત કરીએ, બીજો એના જેવું જ છે. 3 4 બિલોંગ્સ ટુ એ. તો આ તો વસ્તુ સત્ય થઈ ને, એનો ઘટક જ છે, તો એ કોઈ ચિંતા નથી. સત્ય, આપણે સત્ય કે અસત્ય એવું જ બતાવવાનું છે. ત્રીજું, હવે જો અહીંયા 3 4 એ ગણમાં છે અને એનો એ ગણ, તો એ ગણ એનો ઉપગણ થશે ને. આના જ્યારે ઉપગણો લખીશ તો ટોટલ મને ઉપગણો કેટલા મળશે? 1 2 3 4 એટલે 2 ની 4 ઘાત 16 ઉપગણો મળશે. 2 ની 5 ઘાત નથી ગણવાનું, આ એક જોડકું જ લેવાનું ભેગું સાથે જ તે. બરાબર છે. તો 3 4 અને એ પાછું ગણમાં છે, તો ગણમાં છે તો એનો ઉપગણ જ હોવાનો ને, આપણને ખબર છે. તો આ સત્ય વિધાન છે. બરાબર છે. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સબસેટ ક્યારે બનશે? તો કે ગણ એ ગણ બીમાં સમાયેલો હોય, એટલે એ પોતે ગણ હોવો જોઈએ. જ્યારે અહીંયા પ્રશ્ન શું છે? તો આ ગણમાં સમાયેલો નથી, આ એક ઘટક છે. જો આખે આખો માની લો કે આમ 3 અને 4 અલગ રીતે આપ્યા હોત તો આપણે કહી શકત, તો સાચી વાત પડત, પણ અહીંયા એ વસ્તુ છે નહીં. સમજાય છે ને દરેકને? વેરી ગુડ. ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન આપણને 1 બિલોંગ્સ ટુ એ. પેલા પ્રશ્ન લખી નાખું. પાંચમો એક અહીંયા છે જ. બરાબર. પાંચમો જે છે એક સબસેટ એ. છઠ્ઠો પ્રશ્ન જે આપણી પાસે છે 1 2 5. 1 2 5 અને એ પાછા શું છે? સબસેટ આપ્યા છે મિત્રો, સબસેટ એ. સાતમો જે આપણી પાસે પ્રશ્ન છે 1 2 5 અને એ પાછા બિલોંગ્સ ટુ આપ્યા છે. આઠમો જે ક્વેશ્ચન છે એની અંદર આપણને 1 2 3 ખાસ ધ્યાન રાખવાનું, ક્યાં બિલોંગ્સ ટુ છે, ક્યાં સબસેટ છે, જેથી કરીને આપણને તકલીફ ન પડે. 9મો ખાલી 5 બિલોંગ્સ ટુ એ. 10મો જે ક્વેશ્ચન છે 3 3 5 વાળા છે, એટલે તમને શું થાય? સ્પષ્ટ સમજણ આવી જાય. અને આમાં છગડીયા કૌંસમાં 5 બિલો સબસેટ એ. તો આ વારાફરતી વારા આપણે આને ઉકેલવાના છે. તો હવે મિત્રો આની પ્રોસેસ કેવી રીતે કરશું અને આને કેવી રીતે આગળ વધારશું એ ખાસ શાંતિથી સમજશું, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. અહીં સુધી પહોંચી ગયા. હવે 1 તો કે આનો ઘટક છે, દેખાય જ છે આપણને. બરાબર છે. તો આ વાત કેવી છે? સત્ય છે. સત્ય છે એટલે એને કોઈ કારણની જરૂર નથી, કારણ કે એક એનો ઘટક છે. લખવું હોય તો લખી શકે. 1 સબસેટ એ તો નથી થતો, કારણ કે આ ગણ નથી. બરાબર. અસત્ય. 1 એ એનો ઘટક છે, એક ગણ નથી. બરાબર. એનો પોતે એક ઘટક જ છે, એ ગણ નથી. એનું કારણ આપી દીધું. હવે 1 2 5 તો એક ઉપગણ, આના જે 16 ઉપગણ બનાવશું એમ એક ઉપગણ આપણને આવે મળશે ને 1 2 5, તો એ તો એનો સબસેટ થવાનો જ છે, ઉપગણ થવાનો જ છે. તો આ સત્ય છે. બરાબર છે. આ ખાસ વસ્તુ મગજમાં રાખશું. હવે અહીંયા 1 2 5 તો એ જો અહીંયા એક અલગ એલિમેન્ટ છે, બે અલગ એલિમેન્ટ છે. આખે આખું આવું 3 4 આપ્યું, એમ આખે આખું આવું 1 2 5 આપ્યું છે? નથી આપ્યું. અસત્ય. બરાબર. હવે ટૂંકમાં એ વાત તમને મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ, કારણ કે 1 2 5 એનો ઘટક નથી. 1 2 5 ઘટક નથી. કોનો? તો કે એનો. બરાબર. એનો ઘટક નથી. અને 1 2 3 સબસેટ થશે નહીં. 3 આમાં છે જ નહીં. 3 આમાં છે જ નહીં, એટલે અસત્ય. હવે વાત શાંતિથી સમજવાની છે, કે ખાલી ગણ આવ્યો છે, 3 એ 3 પ્રકારની આપી છે, એટલે વાત આખી મગજમાં ક્લિયર થઈ જાય એ રીતે જ આપણે આની પ્રોસેસ કરવાની છે. તો કે 5 બિલોંગ્સ ટુ એ. ગણ એનો ઘટક છે 5, તો કે 5 હંમેશા સબસેટ જ હોય. આ વાત અસત્ય જ છે, ચોખ્ખી આપણને ખબર પડે. શું કામ આપણને એટલી ખબર પડી જાય અસત્યની? કે 5 જે છે 5
હંમેશા એનો ઉપગણ જ હોય, જ્યાં 5 ખાલી ગણ છે. બરાબર, કોઈ દિવસ સબસેટ થાય નહીં. 5 સબસેટ આ વસ્તુ સાચી છે, આ સત્ય છે. હવે તો કે ગણમાં 5 એટલે આ ઘટક થયો, ગણમાં 5 એટલે આ શાંત ગણ થયો, ઘટક થયો, નક્કી કરી શકાય એવો થયો. તો આ જે છે એ વિધાન અસત્ય થશે. કારણ કે ગણમાં 5 નહીં, એના ઉપગણો લખો તો આપણે કીધું છે ને કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય ને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ, તો અહીં ખાલી જ લખવાનું. તો અહીંયા એમાં આમ આપ્યું હોત 5, એમાં 5 આપ્યું હોત તો શું થાત? 5 બિલોંગ્સ ટુ એ થાત અને છગડિયા કૌંસમાં 5 સબસેટ એ થાત, તો થાત. બરાબર છે? એટલે વસ્તુ ખાસ મગજની અંદર રાખશો. થોડી કટપટી વાત છે, પણ એક બે વાર સમજશો જોશો એટલે કંઈ તકલીફ પડશે નહીં. સમજાઈ ગયું? સરસ. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 4ની. ક્વેશ્ચન નંબર 4, નીચેના આપણને જે ગણોના ઉપગણો લખો. તો મિત્રો 1, 2 અને 3 આની વાત તો આપણે પહેલાં કરી દીધી છે. ક્વેશ્ચન 4 જ્યારે લાસ્ટ લેક્ચર હતો એમાં 1, 2 આમાં જોઈ લઈએ. અહીંયા એ છે, અહીંયા બીજો જે એ બી છે અને ત્રીજો જે છે 1, 2, 3 છે. આ ત્રણેયની વાત મેં કરી દીધી છે. ચોથો જે છે અને ફરી એક વખત તમે હોમવર્કમાં આને કરી નાખજો. ગયા લેક્ચરમાં આપણે જોયેલું ગણેલું છે, ન સમજાય તો એ વિડીયો પાછો એક વખત જોઈ લેજો. ચોથો જે છે એ 5 છે. મેં એ વખતે કીધું હતું કે એ બાકી રાખશું, આપણે છેલ્લે ગણશું. હવે આના ઉપગણો લખવા છે તો મને એટલી ખબર છે 5 સબસેટ 5, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય છે. ખાલી ગણમાં કંઈ છે જ નહીં, તો એ તો આગળ વધવાની જ વાત નથી. તો 5 સબસેટ 5, કારણ કે 5 જે છે એ દરેક ગુણનો ઉપગણ છે. 5 એ દરેક ગણનો ઉપગણ છે. માટે આ જે માંગેલ ઉપગણો એ શું થશે? ખાલી 5 જ થશે. બરાબર? થોડીક વાત મજા આવે એવી છે પણ સમજવાની છે, કેમ કે 5 પોતે જ એક ઘટક છે અને આ વસ્તુ ક્લિયર મગજની અંદર સમજાવી જોઈએ તો જ આ વસ્તુ આગળ વધી શકશે, નહીં તો નહીં વધી શકે. બરાબર છે ફ્રેન્ડ્સ? છઠ્ઠો ક્વેશ્ચન આપણે પહોંચ્યા, ક્વેશ્ચન નંબર 6. હવે ક્વેશ્ચન નંબર 3, 4 અને પછી 5, છઠ્ઠો ક્વેશ્ચન હજી વાર છે. એમાં આપણને એવું કીધું છે કે જો એ બરાબર ખાલી ગણ હોય, જો એ બરાબર 5 તો પી ઓફ એમાં કેટલા ઘટકો છે? પહેલાં તો આપણા મગજમાં એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ, પી ઓફ એ એટલે શું? બરાબર છે? પછી આગળ વાત કરી. પી ઓફ એ એટલે હમણાં જ મેં વાત કરી કે એના બધા ઉપગણો તમે ભેગા કરો અને એનો એક ગણ બનાવો અને જે ગણ આપણને મળે છે એને આપણે પાવર સેટ ઓફ એનો ઘાતગણ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો હવે એ બરાબર અહીંયા 5 છે. તો આના એક વસ્તુ ઘાતગણની જે વ્યાખ્યા છે આપણી પાસે, ઘાતગણની જે આપણી પાસે સ્પષ્ટપણે વ્યાખ્યા આવેલી છે કે એ બરાબર 5 હોય, એ બરાબર 5 હોય ઘાતગણની વ્યાખ્યા મુજબ. ઘાતગણની જે આપણી પાસે વ્યાખ્યા છે તો કે પી ઓફ એમાં 2 ની 0 એકે ઘર નથી ને, બરાબર એક ઘટક હશે. કારણ કે આ 5 છે. બરાબર? 5 દરેક ગણનો ઉપગણ, એ બરાબર કશું છે નહીં, ખાલી ગણ છે. તો આના ઉપગણો લખીશ તો ખાલી એક જ આમ થશે ને, આને ગણમાં લખીશ પી ઓફ એ, તો આ એનો ઘટક થયો. બરાબર છે? એટલે આની અંદર ઘટક કેટલા હશે? 2⁻0 એટલે 1 ઘટક હશે. પડે સમજણ? એ બરાબર 5 હોય તો ઘાતગણની વ્યાખ્યા મુજબ પી ઓફ એમાં 2 ની 0 ઘાત, એ બરાબર 5 એટલે ખાલી ગણ છે. અહીંયા આપણને ખબર જ છે ખાલી ગણ એટલે એક પણ ઘટક છે એની અંદર. ક્લિયર? તો આ રીતે એનો સોલ્યુશન મળી શકે. ક્વેશ્ચન નંબર 6. આ ક્વેશ્ચન નંબર 6માં હવે નીચેના જે આપણને ગુણધર્મની રીતે ગણો આપ્યા છે એને આપણે અંતરાલ સ્વરૂપે નીચેના ગણોને અંતરાલ સ્વરૂપે દર્શાવો.
એમાં પહેલું શું છે મિત્રો કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર -4 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. યાદ આવે છે? હમણાં જ મેં વાત કરી હતી. લખો જોઈએ તમારી રફ બુકની અંદર તમે આનો આન્સર લખી લો. અડધીક મિનિટ પછી હું આનો આન્સર આપું છું, પછી મારો આન્સર અને તમારો આન્સર મેચ કરશો. આપણને કેટલું આવડે છે આપણને ખબર પડે. આવ્યો પોઈન્ટ? મિત્રો, અંતરાલની જ્યારે મેં તમને વાત કરી હતી ત્યારે ખાસ એક વસ્તુ એ શીખવાડી હતી કે અંતરાલ કેવી રીતે લખાય. માની લો કે વિવૃત અંતરાલ AB લખવું છે, તો આની પહેલાં શરત કઈ છે? તો કે આ બંને ઘટકો આરમાં હોવા જોઈએ, A લેસ ધેન B. આ પહેલી શરત છે. પછી એને લખાય કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર A લેસ ધેન એક્સ લેસ ધેન B. તો આ વિવૃત અંતરાલ થયો. હવે જો અહીંયા ઇક્વલ્સ ટુ કરી દઉં તો શું થશે? સવૃત અંતરાલ ઇક્વલ્સ ટુ માટે બરાબર છે, શરત તો એની એ જ રહેશે. તો હવે અહીંયા -4 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. તો આ બાજુની સંખ્યા આમાં A અને B અંતરાલમાં નથી, વચ્ચેની બધી કિંમત છે. વિવૃત અંતરાલ હોય આમ લેસ ધેન આપ્યું અહીંયા આવો કૌંસ આવે અને ઇક્વલ્સ ટુ આપ્યું અહીંયા આવો કૌંસ આવે, આપણને ખબર છે બરાબર છે. તો આનો જ્યારે મારે જ્યારે મારે આન્સર લખવું હોય તો અંતરાલ સ્વરૂપે આને લખવું હોય તો આ વિવૃત છે અને આ શું છે? સવૃત. કેટલાનો સાચો પડ્યો? જો કોકે સુધાર્યું, એવું નહીં કરવાનું, શાંતિથી સમજવાનું, કોઈ તકલીફ ન પડે. બીજું, એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર -12 લેસ ધેન એક્સ લેસ ધેન -10. શું થશે? બંને બાજુ વિવૃત છે, -12 અને 10 વચ્ચેની બધી સંખ્યા છે, પરંતુ બાકી કોઈ સંખ્યા નથી, તો -12 અને -10. ત્રીજો જે છે આપણી પાસે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ. જો ઘણી વખત અહીંયા ટેક્સ્ટબુકમાં અમુક વખતે પ્રિન્ટ થવામાં અલગ અલગ બુકમાં અલગ અલગ થતું હોય. ઘણી બુકમાં અહીંયા ખાલી લેસ ધેન આપ્યું છે, ઘણી બુકમાં લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આપ્યું. મિત્રો કંઈ ફેર નથી પડતો, એક્ઝામમાં જ્યારે જે આવે ત્યારે આપણે સમજી શકીએ. તો અહીંયા બંને સવૃત છે ને, બંનેની કિંમત 0 છે 7 છે અંતરાલમાં. તો આનું કિંમત શું થશે? સવૃત અંતરાલમાં 0 થી 7. ચોથો પ્રશ્ન આપણે લઈએ, એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન. અને કદાચ અહીંયા માની લો કે આમ આપ્યું છે તો અહીંયા શું કરશું? અહીંયા વિવૃત થઈ જશે બરાબર છે. એટલે ધ્યાન એ રાખવાનું છે તમારે તમારી ટેક્સ્ટબુકમાં તમને કઈ રીતની વાત આપેલી છે. લેસ ધેન આપ્યું હોય તો અહીંયા વિવૃત થઈ જશે, ઇક્વલ્સ ટુ આપ્યું હોય તો સવૃત થઈ જશે, એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો શું કે બંને સવૃત જ છે ને, તો બંને સવૃત છે તો બંને મોટો કૌંસ. પણ મગજમાં એ ખાસ રાખવાનું છે ફ્રેન્ડ્સ કે આનો મતલબ શું થાય છે? 3 અને 4 આ અંતરાલમાં છે, એની વચ્ચેની તમામ કિંમતો આ અંતરાલની અંદર આવેલી છે બરાબર. આ ક્લિયર વાત આપણા મગજમાં સેટ થાય તો જ આપણે આગળ વહીવટ કરી શકીએ. તો છઠ્ઠા ક્વેશ્ચનમાં આપણને 4 જ પ્રશ્નો આપ્યા છે, એમાં કોઈ ચિંતા નથી. ક્વેશ્ચન નંબર 7. હવે ક્વેશ્ચન નંબર 7માં થોડીક વાત અલગ છે. શું છે કે નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે દર્શાવો. ઉપરની વાત જ છે, નીચે આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે દર્શાવો બરાબર છે. પહેલાં 4 ક્વેશ્ચન લખી નાખીશ. -30 સમજ જશે. પછી બીજું જે છે પહેલાં -30 બંને સાઈડ આવી રીતે આપ્યું છે. પછી 6 બાર, ઉતાવળ નહીં કરવાની. એક કૌંસ લખવામાં જો મિસ્ટેક થાય તો આપણને આન્સર ખોટો મળે. 6 બાર, કારણ કે નાનો કૌંસ છે મોટો કૌંસ છે, અહીંયા એનો મતલબ છે બરાબર. અને ચોથું જે છે -23 અને 5. તો મિત્રો મેં તમને અહીંયા લખેલું જ છે કે આવું હોય તો એને આપણે વિવૃત અંતરાલ તરીકે દર્શાવીએ છીએ. આને આપણે આમ લખીએ છીએ, ઉપર મેં લખ્યું છે. અને જો સવૃત અંતરાલ હોય એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન બી, તો આને સવૃત અંતરાલને આપણે આવી રીતે દર્શાવીએ છીએ.
બરાબર છે, આપણને ક્લિયર ખબર છે આ જ રીતે. અને જો માની લો કે એકમાં આવું લેસ ધેન આપ્યું છે ને એકમાં લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આપ્યું છે, એનો મતલબ શું થયો? વિવૃત સ્વરૂપ. પહેલાં નાનો કૌંસ આવશે પછી મોટો કૌંસ આવશે. ક્લિયર? સમજાય છે? સરસ. તો -3 ને મારે લખવા છે તો હું અહીંયા ડાયરેક્ટ આવી રીતે જ લખીશ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, આ શરતનું પાલન કરતું હોય તો જ અંતરાલ બને, એ કરતાં બી મોટો હોવો જોઈએ. તો આનો આન્સર આમાં આવશે x જ્યાં x બિલોંગ્સ ટુ r. બરાબર છે. -3 તો કે વિવૃત છે, -3 લેસ ધેન x, અને 0 પણ કેવું છે? વિવૃત છે, લેસ ધેન 0. એનો જવાબ થયો. ખ્યાલ આવે છે? સમજ પડે છે? હવે 6 અને 12 તો x બિલોંગ્સ ટુ r સૌરુત છે ને અહીંયા જો, અને અહીંયા પણ સૌરુત છે. તો 6 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. ક્યારેક મિત્રો તમને આમ આપી દીધું તો 12 6 તો તમે એમ કહેત કે આ અંતરાલ નથી, એવું લખી નાખો અંતરાલ નથી. આનું લખો જોઈએ. ચલો બેયના આન્સર લખો. 1 મિનિટ આપું છું, ફટાફટ લખીને મને તમારો જવાબ તમારી બાજુમાં રાખજો એટલે આપણને ખબર પડે તમારો જવાબ મેચ થાય છે કે નહીં. દરેક બાળક લખશે. થઈ ગયું? તો જો અહીંયા શું થશે? x જ્યાં x બિલોંગ્સ ટુ r, આ વિવૃત છે તો 6 લેસ ધેન x, અને આ સૌરુત છે તો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. અહીંયા લખ્યું આનો જવાબ. સરસ. x જ્યાં x બિલોંગ્સ ટુ r, -23 છે પણ એ કેવા છે? સૌરુત છે તો -23 લેસ ધેન x, અને 5 કેવા છે? વિવૃત તો 5. આ રીતે આનો જવાબ આપી શકાય. રેડી? આગળ વાત કરીએ. હવે આપણે પહોંચ્યા મિત્રો ક્વેશ્ચન નંબર 8. તો 8મા પ્રશ્નની અંદર આપણી પાસે શું ઇન્ફોર્મેશન છે પહેલાં જોઈ લઈએ કે નીચે 2 ગણો આપ્યા છે. આના માટે તમે સાર્વત્રિક ગણ તરીકે શું લેશો? ધ સેટ ઓફ રાઇટ ટ્રાયંગલ્સ અને સેટ ઓફ આઇસોસેલ્સ ટ્રાયંગલ્સ. તો 2 ગણો આપ્યા છે. રાઇટ ટ્રાયંગલ્સ એટલે કાટકોણ ત્રિકોણોનું ગણ. પહેલું હું સમજાય એ શબ્દમાં લખું છું, કાટકોણ ત્રિકોણનો ગણ. અને બીજું આઇસોસેલ્સ. એનો મતલબ શું થશે કે અહીંયા આપણને 2 પ્રકારના ત્રિકોણો આપ્યા છે કે રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણ ત્રિકોણોનો ગણ, અને આઇસોસેલ્સ એટલે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. આ 2 જેમાં આવી જાય એના માટે આપણે લખવાનો છે યુનિવર્સલ સેટ. મિત્રો યુનિવર્સલ સેટ એટલે કે સાર્વત્રિક ગણની મેં તમને અગાઉ વાત કરી હતી કે માની લો કે અવિભાજ્ય સંખ્યા આપી છે, અયુગ્મ સંખ્યા આપી છે અને યુગ્મ, આ બધી ધન સંખ્યાઓ આપી. તો આ બધાને સમાવતું હોય એવો મારે યુનિવર્સલ સેટ લખવું હોય તો હું નેચરલ નંબર લખી શકું, રિયલે લખી શકું, પણ એમાં માઇનસ પણ આવે છે. માત્ર આટલાને સમાવતો હોય તો એન પણ ચાલે છે. બરાબર છે? તો હવે અહીંયા આ 2 ત્રિકોણોને સમાવતો હોય કે બધા જ પ્રકારના રાઇટ એંગલ ટ્રાયંગલ્સ આવી જવા જોઈએ, આઇસોસેલ્સ ટ્રાયંગલ આવી જવા જોઈએ. તો 1 અને 2 માટે તો સમતલમાં શક્ય તમામ ત્રિકોણો, સેટ ઓફ ઓલ પોસિબલ ટ્રાયંગલ્સ. ઓકે, તો આનામાં સાર્વત્રિક ગણ યુ તરીકે આમ સીધું જ લઈ લેવાય. સમતલના શક્ય તમામ ત્રિકોણો, સિમ્પલ વાતમાં આપણને જવાબ આવી જાય. સમતલમાં શક્ય તમામ ત્રિકોણો. બરાબર? તો એમાં સમદ્વિભુજ આવી જાય, વિષમભુજ આવી જાય, સમભુજ આવી જાય. બીજું લખી શકાય, ઘણા બધા લખી શકાય, પણ આપણને એક આન્સર આપણે જોઈ છે અને ગમે તે તમે લખી શકો, આમાં કોઈ ચિંતા નથી. અલગ અલગ વિદ્યાર્થી, માની લો કે હમણાં મેં ઉદાહરણ આપ્યું, એન કોક ઝેડ લખે તો એનું ખોટું તો નથી, એની અંદર આવી તો જવાનું જ છે. આર લખે તોય ખોટું તો છે નહીં. બરાબર છે? ભલે સ્પેશિયલ ધન પૂર્ણાંક હતા પણ ઝેડની અંદર તો આવશે, ડબલ્યુ પણ લખી શકાય. ખ્યાલ આવે છે? એટલે એ રીતે જવાબ ખોટો હોતો નથી. તો ક્વેશ્ચન નંબર 9ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 9માં આપણને શું આપ્યું છે? ક્વેશ્ચન નંબર 9. હવે અહીંયા 3 સેટ આપ્યા છે.
ત્રણ અલગ અલગ ગણ આપ્યા છે. અહીં એ બરાબર આપણને આવી રીતનો એક ગણ આપ્યો છે 1 3 5. બી બરાબર આપણને બીજો ગણ આપ્યો છે મિત્રો. ત્રણ ગણ આપ્યા છે ટોટલ, આ 2 4 6. અને સી બરાબર આપ્યો છે 0 2 4 6 અને 8. આ અહીંયા તમને આ સાર્વત્રિક ગણ સ્પષ્ટ સમજાય છે. નીચેનામાં 3 4 ઓપ્શન આપ્યા છે કયા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશું. તો સાર્વત્રિક ગણ એટલે મેં તમને હમણાં જ વાત કરી એ પ્રમાણે મિત્રો કે એની અંદર સાર્વત્રિક ગણની અંદર આપેલા બધા ગણો જે છે એના ઉપગણો હોવા જરૂરી છે. બધા જ ગણો એના ઉપગણો રિક્વાયર્ડ છે. અહીંયા સમતલમાં શક્ય ત્રિકોણ લઈ લીધા, તેમાં કાટકોણ ત્રિકોણ એ છે, સમદ્વિભુજ હશે કે વિષમભુજ લખવો હોય, પછી સમભુજ લખવો હોય, બધા ત્રિકોણો અંદર હશે હોય ને. એટલે એ ખાસ તો પહેલો જે ઓપ્શન છે મારી પાસે, હું વારાફરતી વારા દરેક ઓપ્શન સમજાવતો જાઉં છું. 0થી શરૂ કરીને 0 1 2 3 4 5 અને 6 આ પહેલો આન્સર છે. તો આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તો જો મિત્રો 0થી 6 સુધી છે એટલે આમાં કોઈ ચિંતા નથી, આ આવી ગયો છે ગણ, આ ગણ આવી ગયો. પરંતુ અહીંયા 8 છે અને 8 આની અંદર નથી, એટલે આનો આ ગણ જે છે એ ઉપગણ થતો નથી. એટલે આને આપણે કાયદેસર રીતે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશું નહીં. બીજો તો ખાલી ગણ છે તો લઈ જ નથી શકતા. ત્રીજો જે ઓપ્શન છે 3 સાર્વત્રિક ગણ તરીકે આપણે જો આમ લઈએ 0 1 2 3 4 5 6 7 8, હું નથી લખતો, આપ્યું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે 0 થી 10 કરીને. તો જો 1 3 અને 5, તો 1 3 અને 5 છે આ ગણ, આનો ઉપગણ છે. 2 4 6 2 4 6 આનો ઉપગણ છે. 0 2 4 6 અને 8, ગઈ વખતે 8 નહોતું એ પણ આની અંદર આવી ગયું છે. તો અહીંયા સાર્વત્રિક ગણ તરીકે આ લઈ શકાય, પાક્કું છે. હજી એક ચોથો ઓપ્શન છે આપણી પાસે, એમાં આવું છે 1 થી શરૂ કરીને 8 સુધીના છે. તો મિત્રો અહીંયા 2 4 6 છે, 1 3 5 છે, પરંતુ જો 0 અહીંયા નથી એટલે આને સાર્વત્રિક ગણ તરીકે એક ઘટકના કારણે આપણે લઈ શકતા નથી. તેમાં કોઈ ચિંતા નથી, એટલે આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકતા નથી ને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. સાર્વત્રિક ગણમાં ખાસ ધ્યાન એ રાખવાનું, જેટલા ગણો આપ્યા હોય એ બધા જ ગણો એના ઉપગણ થવા જોઈએ. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન લઈ લીધું. સાર્વત્રિક ગણ કેવી રીતે લેવો એ વસ્તુ ખાસ મગજની અંદર રાખવાની છે કે સાર્વત્રિક ગણ એવો કોઈ પ્રશ્ન પૂછાય તમારી સમક્ષ તો તમને જેટલા ગણ આપ્યા હોય એ બધા ગણ એની અંદર સમાઈ ગયેલા હોય. આ સિમ્પલ સાર્વત્રિક ગણ છે, બરાબર છે. એટલે એ તમને સમજાઈ જાય એવી વાત છે. પછી આ અંતરાલોની વાત તો સરળ છે, એ તમે શાંતિથી સમજ્યા છો અને તમે સોલ્વ પણ કર્યા છે. જે છે એ આ ગણ અને ઉપગણની વાત કરી હતી કે નાનકડું એવું ફરીથી એકાદ 2 મિનિટનું રિકોલ આપી દઉં એક્સ્ટ્રા, કે માની લો કે અહીંયા હું તમને ગણ એ બરાબર હું આવું લખી દઉં છું x y અને z, બરાબર છે. એક્સ વાય ખાલી 2 જ ઘટકો લખીએ, ચાલો 2 જ ઘટકો એક્સ અને વાય. તો પી ઓફ એ આના ઉપગણો લખવા હોય તો ખાલી ગણ થશે, એક ગણ પોતે થશે, એક ગણમાં એક્સ થશે અને એક ગણમાં વાય થશે. બહુ ધ્યાનથી સમજજો મિત્રો આ બધાનો ગણ, બરાબર છે. તો હવે અહીંયા એક્સ જે છે ને એ એનો ઘટક છે, સાચી વાત છે, પણ છગડિયા કૌંસમાં એક્સ એ એનો ઉપગણ થશે, એનો ઉપગણ થશે એ વસ્તુ વિચારવાની છે. તો કે હા ગણમાં છે ને એટલે એનો ઉપગણ થાય. આના ઉપગણો લખો, એના ગણ તો આવી ગયો ને એક્સ, એનો ઉપગણ છે. પણ હવે છગડિયા કૌંસમાં એક્સ જે છે એ એનો ઘટક થશે, તો કે ના, એ કોનો ઘટક થશે, તો કે પી ઓફ એનો એક ઘટક છે. તો અહીંયા લખશું પી ઓફ એ, બરાબર છે. હવે આનો ઉપગણ લખો તો હજી એક આના બધા ઉપગણો પાછા બનાવો તો એક્સ અને એનો પાછો ઉપગણ, તો હવે થશે પી ઓફ એનો ઉપગણ. આ ખાસ વસ્તુ મગજમાં રાખવાની. એક જ વાતમાં મેં તમને બધું સમજાવી દીધું છે કે એક્સ જે છે આનો સભ્ય છે, છગડીયા કૌંસમાં એક્સ આનો ઉપગણ છે, છગડીયા કૌંસમાં એક પી ઓફ એનો ઘટક છે, અને આવી રીતે થાય, બરાબર છે મિત્રો. તો હવે નવી જે વાત છે વેન આકૃતિઓની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર છે. અત્યારે તમે આટલી વસ્તુ ખાસ કરી નાખજો, આ રફ નોટમાં એક વખત કરી નાખજો જેથી કરીને તકલીફ ન પડે. આ વસ્તુ સમજી લેજો, ન ખબર પડતી 1-2 વાર વધુ વિડીયો જોજો, છતાંય ન ખબર પડે તો મને પૂછી શકો છો. ઓકે, સાવચેત રહેજો, સાવધ રહેજો અને ગણિત સાથે રહેજો. હેવ અ નાઇસ ડે.